એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોલીસ વિભાગની અંદર અગત્યની જે ભરતી અલગ અલગ જગ્યાઓ ઉપર આવી છે, જે ડાયરેક્ટ ભરતી છે, પરીક્ષા વગર ભરતી છે, એની સંપૂર્ણ વિગતવાર માહિતી નોટિફિકેશન આધારે જાણીશું। વિડીયો અંત સુધી જોતા રહેજો। જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ જે ગાંધીનગર દ્વારા અગત્યની ભરતી છે, રજિસ્ટર ઓફિસ। તો મિત્રો આની અંદર એપ્રેન્ટિસ ઇજનેરી, સિવિલ, વિદ્યુત અને એપ્રેન્ટિસ બિનતાંત્રિકની ભરતી કરવામાં આવશે। તો મિત્રો આ જે ભરતી છે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ બાંધકામને લગતી કામગીરી કરે છે। તો નિગમમાં એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત નિગમની વડી કચેરી તેમજ વિભાગીય કચેરી ખાતે સ્નાતક એપ્રેન્ટિસ તાલીમની ભરતી કરવાની થાય છે। એટલે કે આની અંદર યોગ્ય લાયકાત ગ્રેજ્યુએશન છે, જે પણ મિત્રોએ ગ્રેજ્યુએશન પાસ કરેલું છે એ એપ્રેન્ટિસ પોલીસ વિભાગની અંદર જઈ શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે। તો જાહેરાત અંગે વિગતવાર માહિતી નિગમની વેબસાઇટ પર મૂકવામાં આવી છે, જે તે ઉમેદવારોએ 13/7/2024 સુધી તમારે ઓનલાઈન અરજી કરવાની છે। ઓનલાઈન અરજી કરવા માટે તમને આ વેબસાઇટ જણાવવામાં આવી છે કે જે ઈમેલના માધ્યમથી પણ તમે વધુ માહિતી જાણી શકો। સાથે મિત્રો આની અંદર gspHC.gujarat.gov.in ઉપર તમે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર અરજી કરવાની રહેશે, જે 13/7/2024 રહેશે। તો આ તે અગત્યની એપ્રેન્ટિસ માટે ગ્રેજ્યુએશન પાસ કરેલા ઉમેદવારો માટે પોલીસ વિભાગની અંદર ભરતી। જય હિન્દ મિત્રો, વંદે માતરમ, જય ગરવી ગુજરાત।